નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજના વિડીયોથી આપણે જે ટાટ સેકન્ડરી છે એનો આપણે સિલેબસ છે એને કવર કરવાના છીએ. જે પ્રિલિમ એક્ઝામ છે, જે એમસીક્યુ બેઝ OMR એટલે કે બહુ વિકલ્પ વાળા પ્રશ્નોની પહેલી કસોટી છે, એની અંદર ધોરણ 9 અને 10 ની જે પાઠ્યપુસ્તક છે એને અભ્યાસક્રમની અંદર એ છે, તો એને આપણે કવર કરવાના છીએ. એમસીક્યુ બેઝ પહેલી પ્રિલિમ એક્ઝામ છે, તો આપણે એમસીક્યુ દ્વારા સમજશું. એની અંદર એક મારા મિત્રનો કોલ પણ આવેલો કે સાહેબ કે સિલેબસ છે એ ચેન્જ થવાની સંભાવના છે, એટલા માટે જે 9-10 નું પાઠ્યપુસ્તક છે એ તો એની અંદર આવશે જ. એટલે એને જેટલો આપણે અભ્યાસ કરીશું, શરૂઆતની અંદર આપણે એનો જ અભ્યાસ કરીએ, એને પૂરા કરી દઈએ, જેથી કરી નોટિફિકેશન આવે એની અંદર શું અભ્યાસક્રમની અંદર ફેરફાર છે, શું ગુણભાર છે, એની અંદર શું ચેન્જીસ આવ્યા છે, એને જોઈ અને કઈ પદ્ધતિ જો ચેન્જ થઈ હોય તો એને પણ આપણે જોઈશું. એટલે 9-10 પાઠ્યપુસ્તક છે એને આપણે સૌથી પહેલા કવર કરી લઈએ, કારણ કે એ ગમે એટલો અભ્યાસક્રમ ચેન્જ થશે તો આ બે 9 અને 10 સેકન્ડરીની અંદર 9 અને 10 ના પાઠ્યપુસ્તક છે એની અંદર તો પૂછવાનું જ છે. તો આજના વિડીયોની અંદર આપણે ટાટ સેકન્ડરીના ક્લાસ આજથી શ્રી ગણેશ કરી રહ્યા છીએ. તો જે પણ ટાટની તૈયારી કરતા હોય, સાથે સાથે SAT સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની તૈયારી કરતા હોય, એના સુધી આ વિડીયો છે એને ફોરવર્ડ કરી દેજો. અને ટેલિગ્રામની ચેનલ પણ આપણે બનાવેલી છે, જેથી કરી જેટલા પણ તૈયારી કરવાવાળા મિત્રો છે ને આપણે એની સાથે જોડી શકીએ, એની અંદર વિડીયોની લિંક મોકલી શકીએ. તે સિવાય એની અંદર ઘણી બધી માહિતી છે, કેટલાક પ્રશ્નો છે એને પણ આપણે પોલ તરીકે મૂકીશું એની અંદર, અને કેટલીક PDF મટીરીયલ છે એને પણ એની અંદર આપણે શેર કરીશું. તો આજથી આપણે ટાટ છે એની શરૂઆત કરી રહ્યા છે, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક હશે. ટેલિગ્રામ ચેનલની લિંક ખોલી અને એની ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. તો ચાલુ કરીએ આજના વિડીયોની અંદર. તો ધોરણ 9 પાઠ્યપુસ્તક છે એની અંદરથી આપણે કેટલાક વિકલ્પો છે, પ્રશ્નો છે એ બનાવેલા છે, અને વિડીયો આપણો લાંબો ન થઈ જાય એ પ્રમાણે આપણે કેટલાક પ્રશ્નો છે એને OMR વાળા પ્રશ્નો છે, બહુ વિકલ્પી પ્રશ્નો છે, એની જ આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલો પડાવ યોગનું તત્વ છે. ચાલો, પહેલો પ્રશ્ન આપેલો છે કે મહર્ષિ પતંજલિ, યોગનું નામ આવે અને મહર્ષિ પતંજલિ છે એને આપણે ભૂલી શકતા નથી. એના દ્વારા રચિત યોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આની અંદર ચાર ઓપ્શન આપ્યા છે: કર્મયોગ, રાજયોગ, ભક્તિ યોગ કે હઠયોગ. એની અંદર જવાબની અંદર આવે છે રાજયોગ. જે મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ છે અને બીજા કયા નામે? રાજયોગ. જે આગામી ટાટ એક્ઝામ લેવાની એની અંદર પણ આ પ્રશ્ન આવેલો છે. બીજો પ્રશ્ન છે કે યોગ વિશે સમાજમાં કઈ ખોટી માન્યતા છે? સમાજની અંદર ઘણી બધી ખોટી માન્યતાઓ, ખોટી અફવાઓ ફેલાયેલી છે. તો આની અંદર ઓપ્શનની અંદર આપ્યું છે કે યોગ માત્ર સાધુ સંતો માટે જ છે, યોગ માત્ર શારીરિક કસરત છે, યોગ માત્ર સુંદરતા માટે છે, ઉપરના તમામ. તો આની અંદર આ ત્રણે ત્રણ ઓપ્શન આપેલા છે. એ ત્રણે ત્રણ ભ્રામક ખ્યાલો કહી શકો છો, ખોટી માન્યતાઓ કહી શકો છો, ખોટી અફવાઓ ફેલાયેલી છે એવું કહી શકો છો. જવાબની અંદર આવશે ઉપરના તમામ. ત્રીજો પ્રશ્ન છે કે યોગ એ શરીર અને મનને સમજવાનું કયું વિજ્ઞાન છે? તો આની અંદર તમે ભૌતિક વિજ્ઞાન છે, આર્થિક વિજ્ઞાન છે, શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ વાળું વિજ્ઞાન છે કે રસાયણ વિજ્ઞાન છે? આ ત્રણ જે છે એ તો એની અંદર આવશે. એટલે શુદ્ધ વૈજ્ઞાનિક અને અભિગમ વાળું વિજ્ઞાન છે. યોગની અંદરથી યોગના જે પ્રકરણ છે એની અંદરથી ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે છે અને આપણને કન્ફ્યુઝ કરી શકે છે. એટલે ખાસ દરેક માહિતી છે એને જોતું જવું, એવું લાગે તો આ પ્રશ્નો છે એને સાથે સાથે નોટ પણ કરતા જવું. બીજો પડાવ જ્ઞાનનો માન, જ્ઞાન પ્રાપ્તિ માટેની પૂર્વ જરૂરિયાતો કઈ કઈ છે એને પણ આપણે જોવાના છીએ. પ્રશ્ન નંબર 4, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીમાં કયા ગુણો હોવા જોઈએ? વિદ્યાર્થીની અંદર કયા ગુણો હોવા જોઈએ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે? તો શ્રદ્ધા અને નમ્રતા, શિસ્ત અને સેવા, સંકલ્પ શક્તિ અને સાદગી આપેલ તમામ. તો જ્ઞાન પ્રાપ્ત વિદ્યાર્થીએ કરવું છે તો જવાબની અંદર આવશે આપેલ તમામ. શ્રદ્ધા અને નમ્રતા પણ હોવી જોઈએ, એની અંદર શિસ્ત અને સેવાની ભાવના પણ હોવી જોઈએ, સંકલ્પ શક્તિ અને સાદગીની ભાવના પણ વિદ્યાર્થીની અંદર હોવી જોઈએ. તો આપેલ તમામ છે જવાબ આવશે. પ્રશ્ન 5 છે કઈ સંસ્થા દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? કઈ સંસ્થા છે કે યોગ પ્રશિક્ષણ ઉપર ભાર મૂક્યો છે એને? તો સૌને ખ્યાલ હશે કે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને એનું ફૂલ ફોર્મ છે એ પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર. વિશ્વ આરોગ્ય સંસ્થા ગુજરાતીમાં એનું આખું નામ
છે. તો આ છે એની અંદર જવાબ આવશે યુનેસ્કો નહીં આવે, યુનિસેફ નહીં આવે અને WTO નહીં આવે. પ્રશ્ન નંબર 6 છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે કયું માધ્યમ ખૂબ જ મહત્વનું છે? જ્ઞાન પ્રાપ્તિ માટે કયું માધ્યમ ખૂબ જ મહત્વનું છે? બિલકુલ ઈઝી પ્રશ્ન છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર અને ઉત્સર્જન તંત્ર. તો કયું તંત્ર છે જેની અંદર જ્ઞાન છે સંગ્રહ થાય છે અથવા જ્ઞાન પ્રાપ્તિ માટે અગત્યનું છે? તો ચેતાતંત્ર એની અંદર આવશે. બિલકુલ ઈઝી પ્રશ્ન છે. કન્ફ્યુઝ કરવા માટે આમાં બીજા અંતિમ પડાવ. ચલો, પ્રાણાયામ કરવાથી શું બળવાન બને છે? ચલો, શું બળવાન બનતું હશે પ્રાણાયામ કરવાથી? પ્રાણાયામ કીધું છે, શબ્દ પકડજો, યોગ નથી કીધું. પ્રાણાયામ કીધું છે. પ્રાણાયામ કરવાથી શું બળવાન બને છે? તો પ્રાણ બળવાન બને છે. સ્નાયુઓ નહીં એની અંદર આવે, હાડકા એની અંદર નહીં, લોહી ભ્રમણ એની સાથે નહીં આવે. જવાબ આવશે પ્રાણ. પ્રાણ એટલે શ્વાસ, જેને શ્વાસ છે એને પ્રાણ પણ કહો છો. એટલે જ પ્રાણાયામ, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયાઓ સાથે જોડાયેલું અંગ છે એક અષ્ટાંગ અંગનું. તો પ્રાણ એટલે પ્રાણાયામ. પ્રાણ એટલે હવા અથવા વાયુ, હવા, વાયુ અથવા શ્વાસ કહી શકો છો. ચાલો, એટલે પ્રાણ એટલે જે શ્વાસના સંદર્ભમાં પ્રાણ છે એ ઓપ્શનની અંદર આપેલું છે. તેવી રીતે 8મો પ્રશ્ન છે કે ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર કોની સ્થિતિસ્થાપકતા પર રહેલો છે? ચેતાતંત્ર છે. ચેતાતંત્ર. તો આ પ્રશ્ન છે એ પણ ગઈ ટાટની અંદર પૂછાયેલો છે. તો કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા એની અંદર આવશે, કારણ કે કરોડરજ્જુ એક માધ્યમ છે, સંદેશાની આપ-લે કરવાનું એક માધ્યમ છે. એની અંદરથી જ્ઞાન જે તંતુઓ હોય છે એની અંદરથી નીકળે છે અને મગજ સાથે જોડાય છે. 9મો પ્રશ્ન છે કે ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવા માટે શેનો અભ્યાસ કરવો જોઈએ? ચંચળ મન એટલે રખડતું ભટકતું મન, એક જગ્યાએ રહેતું નથી, ટકી રહેતું નથી, મન લાગતું નથી, એવું કહેવાય છે ને. એક જગ્યાએ મન ટકી રહેતું નથી, એ ચંચળ મન છે, વારંવાર ભટક્યા કરે છે. તો એના માટે શું વ્યાયામ કરવો જોઈએ, રમતગમત કે ધ્યાન કરવું જોઈએ કે પ્રવાસ કરવો જોઈએ? તો એની અંદર ધ્યાન આવશે. ધ્યાન કરવાથી ચંચળ મન છે એને આપણે સ્થિર કરી શકીએ છીએ, એકાગ્ર કરી શકીએ છીએ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે શારીરિક અને માનસિક બીમારીઓમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ કયો છે? શારીરિક અને માનસિક બીમારીમાંથી મુક્તિ મેળવવી છે તો એનો રાજમાર્ગ કયો છે? દવાઓ છે, યોગ છે, ભૌતિક સાધનો છે કે માત્ર આરામ છે? તો આ પ્રશ્ન અત્યારે યોગનું ચેપ્ટર ચાલે છે એટલે આપણને બિલકુલ ઈઝી લાગશે. પરંતુ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો દવાઓ, યોગ, ભૌતિક સાધનો, માત્ર આરામ, આ બધા ઓપ્શન છે આપણને કન્ફ્યુઝ કરી શકે છે. એટલે આપણું એકાગ્રતા છે એને ટાળે છે. તો યોગ આની અંદર જવાબ આવશે. શું આવશે? યોગ જવાબ એની અંદર આવશે. તો ચાલો, આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. આજે શ્રી ગણેશ કરી રહ્યા છે ટાટ ની એક્ઝામ માટેની જે કોઈ પણ તૈયારી કરે છે એના માટે આ વિડિયો ખૂબ જ લાભદાયી છે. અને ટાટ ફિઝિકલ એજ્યુકેશન, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર જે તૈયારી કરે છે ખાસ એના સુધી આ વિડિયો પહોંચાડવાનો છે. અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાઈ શકો છો. એની અંદર કેટલી બધી માહિતી આવશે, કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ પણ એની અંદર મેન્શન કરવામાં આવશે, કેટલું સાહિત્ય છે એ પણ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે અને વિડિયોની લિંક પણ એની અંદર જેવો વિડિયો અપલોડ થશે તેવી જ લિંક એની અંદર મોકલી આપવામાં આવશે, જેથી કરી તમારા સુધી ઝડપી પહોંચી જાય. રોજ એક વિડિયો અપલોડ થશે અને MCQ બેઝ હાલ આપણે જે વિડિયો છે એને બનાવવાના છીએ, કારણ કે પ્રિલિમ એક્ઝામ છે એ OMR બેઝ છે, બહુવિકલ્પી પ્રશ્નો વાળી છે. તો આજના વિડિયોની અંદર બસ આટલું જ. જે પણ સ્ટાર્ટની તૈયારી કરે છે સૌથી પહેલા આપણે આપણો સિલેબસ છે એને જોઈએ છીએ. એના પછી પેપર એની અંદર કેટલાક પ્રશ્નો છે જે જનરલ પ્રશ્નપત્રોમાં આવે છે તો એની પણ આપણે ચર્ચા કરીશું. એની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે, જૂના પ્રશ્નપત્રો છે એની અંદર કેવા પ્રશ્નો પૂછાણા છે, દરેક માહિતી છે એ આપણા સુધી પહોંચાડવામાં આવશે. તો જોડાયેલા રહેજો અને દરેક કેન્ડિડેટ સુધી, દરેક ઉમેદવાર સુધી, દરેક શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલ અને ટાટની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડિયોને પહોંચાડો. જય હિન્દ, જય ભારત. બને રહેજો ચેનલની અંદર.